મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી નમ્ર વિનંતી છે કે અમારી ગૌરી આશ્રમ શાળા ચાલે છે એમાં હાલના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે આશ્રમ શાળાના વિવાદિત માજી આચાર્ય એવા ગોકુળભાઈ પટેલને છાવરતા એમની રહેમ રાહે હેઠળ જે કંઈક કાર્ય પ્રવૃત્તિ કરતા આવેલા અને એમને સાથે સમાધાન કરવાની વાત કરી અને સાથે આશ્રમ શાળા બંધ કરવાની વાત કરી છે. આ બાબતે અત્યાર સુધી અમને આ ગોકુળભાઈ પટેલ એમના હાલના આચાર્ય લતાબેન પટેલ એમના જે પત્ની થાય છે એમણે જુદા જુદા પ્રશ્નો ઊભા કરી અને આશ્રમ શાળામાં ખૂબ વિવાદ ઊભો કરેલો છે અને એ બાબતે હાલની તારીખમાં પણ અમે હેરાન પરેશાન થઈ ગયા છે. તો આ બાબતે આ જ મુખ્યમંત્રી અમારા વિસ્તારના છે અને આદિજાતિ મંત્રી છે અને એ આદિજાતિ મંત્રી જ્યારે બાળકોના પ્રશ્નો શું છે એ સમજ્યા વગર અને મદદ કર્યા વગર અમને જ્યારે આશ્રમ શાળા બંધ કરવાની ધમકી આપે છે તો એ બાબતે યોગ્ય પગલાં લઈ ઘટતી કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે. આજે મેં મારા અધિકારી મામલતદારશ્રી અને બધા સાથે ગૌરી આશ્રમ શાળા ખેરગામ તાલુકામાં આવી છે, એની મેં વિઝિટ કરી છે. આ આશ્રમ શાળાની અંદર બહુ લાંબા સમયથી ટ્રસ્ટી અને આચાર્ય વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે. એ મતભેદોના કારણે જે રીતે સંચાલન થવું જોઈએ એ સંચાલન થતું નથી ને એની સીધી અસર બાળકો પર આવતી હોય છે ને એટલા માટે મારે અચાનક વિઝિટ પણ કરવી પડી છે અને આવનારા દિવસોમાં આગળની કાર્યવાહી કરીને બાળકોના હિતમાં જે પણ નિર્ણય લેવો પડે એ ચોક્કસ રીતે અમે લઈશું. અમારો વિભાગ ક્યારેક નોટિસ પણ આપે, સંચાલન સરખું નહીં ચાલતું હોય તો, અને મૌખિક ઠપકો પણ આપતા હોય. જો ઠપકાને ધમકી સમજી લેશે તો વિભાગ સાથે કેવી રીતે સંબંધો કેળવીને સંચાલન કરશે? એટલે બિલકુલ આ વસ્તુ યોગ્ય જ નથી. મારા પોતાના મત વિસ્તારની આ આશ્રમ શાળા છે, મંત્રી તો દૂરનો રહ્યો, પણ મારા મત વિસ્તારમાં આવું બનતું હોય, ઝઘડાના કારણે મારા ટ્રાઇબલ બાળકો 160 જેટલા એના ઉપર સીધી અસર થતી હોય તો સ્વાભાવિક છે, અમારી જવાબદારી છે. અમારામાં કોઈ ધમકી આપવાના સંસ્કાર નથી, અમે કોઈને આપતા પણ નથી, પણ સારું ચાલે એના માટે સૂચન 100% અમે કરીશું. શિક્ષકો ટકતા નથી. ઘણા લાંબા સમય સુધી કોર્ટ મેટર બની જાય, પોલીસ સ્ટેશન સુધી જાય તો કયા શિક્ષકો એમનું પણ સમાન હોય છે. વાતાવરણ એવું બનાવવું પડે કે શાળા છે, શાળાને શોભે એવું વાતાવરણ બનાવવું પડે, બાળકોને ગમે એવું વાતાવરણ બનાવવું પડે.